રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢ બાદ રાજકોટમાં પણ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વિનીત દવે નામના નકલી ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બે સગા ભાઈઓને સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી। રૂપિયા 25.50 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે। રેલવે અને પોલીસ વિભાગમાં જો કે લાલચ આપતો હતો, રેલવે અને પોલીસ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ અપાવતો હતો, ત્યારે જૂનાગઢ પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી। વિનીત દવે અને શૈલેન્દ્ર વ્યાસની જોકે ધરપકડ કરી છે। હાલ બંને આરોપીઓ જેલમાં છે। ત્યારે રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢ બાદ રાજકોટમાં પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। વિનીત દવે નામના નકલી ડીવાયએસપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બે સગા ભાઈઓને સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી। રૂપિયા 25.50 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે। રેલવે અને પોલીસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપતો હતો। તે જૂનાગઢ પોલીસે અગાઉ પણ ભાઈઓની ધરપકડ કરી હતી। વિનીત દવે અને શૈલેન્દ્ર વ્યાસની ધરપકડ કરી છે। હાલ બંને આરોપીઓ જેલમાં છે। રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં નકલી ડીવાયએસ વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવાની છે। જૂનાગઢ બાદ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધવાની છે। વિનીત દવે નામના નકલી ડીવાયએસપી વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાતા કહી શકાય કે એક ચર્ચા એ પણ જાગી છે કે ક્યાંક આ પ્રકારના અધિકારીઓ જે પોતાનું નામ ક્યાંક ડીવાયએસપી સાથે સંકળાઈને પોતાને ડીવાયએસપી ક્યાંક જાહેર કરતા હોય અને એવા બોગસ વ્યક્તિઓ પણ ક્યાંક અત્યારે ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે। અને આને જ લઈને ક્યાંક પોલીસ કાર્યવાહી કરી હતી। બે સગા ભાઈઓને સરકારી નોકરીની લાલચ આપી આ છેતરપિંડી ક્યાંક આચરવામાં આવી હતી। 25,50,000 રૂપિયાની આ છેતરપિંડી ક્યાંક કરવામાં આવી હતી અને રેલવે અને પોલીસ વિભાગની નોકરી આપવાના બહાને ક્યાંક છેતરપિંડી થતી હતી। કહી શકાય કે આજે નકલી ડીવાયએસપીનો આ જ કારસ્તાન હતો કે લોકોને લાલચ આપી, ખાસ તો રેલવેમાં અને પોલીસમાં નોકરી આપવાની ક્યાંક લાલચ હતો અને લોકો સાથે આર્થિક છેતરપિંડી કરતો। જૂનાગઢ પોલીસ અગાઉ આ મામલે વિનીત દવે અને શૈલેન્દ્ર વ્યાસની ધરપકડ કરી ચૂકી છે। હાલ આ બંને આરોપીઓ જેલમાં છે। હાલ તેના વિરુદ્ધ હજુ પણ કેટલીક જે કહી શકાય કે તપાસની કામગીરી પોલીસે કરી છે, જેથી કરીને ક્યાંક આને જે સંકળાયેલા હજુ પણ કેટલાક લોકો છે તે મળી આવે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજકોટમાં નકલી ડીવાયએસપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢ બાદ રાજકોટમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાલ બંને આરોપીઓ જેલમાં છે। વિનીત દવે નામના નકલી ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બે સગા ભાઈઓને સરકારી નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી। રૂપિયા 25.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। રેલવે અને પોલીસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી। જૂનાગઢ પોલીસે અગાઉ પણ ભાઈઓની ધરપકડ કરી છે।